गुजरात राज्य के महसूल विभाग के अधीक्षक मुख्य सचिव जयंती रवि आज वडोदरा शहर के मेहमान बने। तब वडोदरा की जिला कलेक्टर कचहरी पर जिला कलेक्टर डॉक्टर अनिल धामेलिया की अगुवाई में एक रिव्यू बैठक मिली, जिस दौरान महसूल विभाग के अधिकारी बड़ी तादाद में मौजूद रहे। तब आपको बता दें कि इस दौरान महसूल विभाग के अधिकारियों की ओर से जो कामगिरी की गई है और खास तौर पर जो अच्छी कामगिरी की गई है उसके बारे में चर्चाएं की गई थी। तब इस बारे में महसूल विभाग के अधीक्षक मुख्य सचिव जयंती रवि की ओर से ज्यादा जानकारी भी दी गई। આજે એક તો આપણા મહેસૂલી તંત્ર કલેક્ટરશ્રી અને એમના ઓફિસના તાબાના હેઠળના બધા જે લોકો હતા એમના ઓફિસર્સની રિવ્યૂ કરવામાં આવી અને એમાં બે ત્રણ અહીંયા ખાસ જે સારી કામગીરી કરવામાં આવી છે, દાખલા તરીકે જે ટેન્યોર જૂની શરતમાં ફેરવવાની જે કામગીરી હતી, લગભગ 60,000 એવા કિસ્સાઓમાં ખેડૂતો માટે આ ફાયદો થયો છે અને એ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે બરોડા જિલ્લામાં એટલા બધા સર્વે નંબર્સમાં. એટલે આ એક સારું બહુ જ અને સિમિલરલી જે રેવન્યુના કોર્ટ કેસીસ છે એમાં પણ જે ભરાવો હતો એને પણ અત્યારે અમે આખા ગુજરાતમાં ડ્રાઈવ લઈ રહ્યા છે કે આવા બધામાં ઝડપી નિકાલ, એટલે 700 ઉપરાંત કેસીસ ટોટલી, ઇનફેક્ટ 700 વત્તા બીજા એમ કરીને 1100 જેટલા કેસીસ ટોટલ બધાને ટોટલ કરીએ તો એની નિકાલ આ ટૂંક સમયમાં કરવામાં આવી છે. એ પણ ખૂબ પ્રશંસનીય છે. અને સાથે સાથે અમે એ પણ કહ્યું કે હવે જે સ્વામિત્વ યોજનામાં ગામતળોમાં જે પ્રોપર્ટી કાર્ડ જેવી સ્વામિત્વ યોજનામાં જે આપવા માટેની પ્રાવધાન સરકારે કરી છે એનું પણ ચેકિંગ થાય એના માટે ભાર આપવામાં આવ્યું. અને પછી જે સલામતી અને સેફટી માટે જે આ બ્રિજની જે ઘટના બની એના એ રીતે ગઈકાલે માનનીય મુખ્ય સચિવશ્રીએ પણ પરમ દિવસે કેબિનેટમાં પણ જે સીએમ સાહેબે સૂચના આપી છે એના માટે પણ સજાગ રહેવા માટેની કામગીરી માટે હમણાં પ્રભારી સચિવશ્રી, પ્રભારી મંત્રીશ્રી બધા પણ આવવાના છે, એની પણ વાત કરીએ. અને પછી જે રૂટીન મહેસૂલને લગતા જે બધા ઈ ધરાની કામગીરી હોય, આયોરાની કામગીરી હોય, એમાં કેટલા આઉટ ઓફ ટાઈમ લિમિટ છે એ બધી પણ જોવામાં આવી. એકંદરે કામગીરી સરસ આ અત્યારની લીડરશિપમાં થઈ રહી છે, પણ હજી પણ જ્યાં જ્યાં સુધારા અને ઉત્કૃષ્ટતા માટેની અવકાશ છે એની વાત કરવામાં આવી. આજે એસીએસ રેવન્યુના શ્રીમતી જયંતી રવિની અધ્યક્ષતામાં કલેક્ટર સાહેબ અને બીએસઆર સાહેબની સાથે રેવન્યુને લગતા ઇસ્યુની ચર્ચા અને એમાં શું રસ્તો કાઢી અને સારી રીતે લોકોને તકલીફ ન પડે એની માટેની વાત હતી. તો એઝ એ ઇન્ડસ્ટ્રી અમે રિપ્રેઝેન્ટ કર્યું છે કે જ્યારે લીઝ ડીડ અમે જ્યારે લીઝ ડીડ કરીએ, સબ લીઝ ડીડ કરીએ કે ડીડ ઓફ એસાઇનમેન્ટ કરીએ ત્યારે સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકનની અંદર અમારા જે સ્ટેમ્પ ડોક્યુમેન્ટ અટકે છે એ ડોક્યુમેન્ટ અટકે છે એનું રીઝન પણ અમે બતાવ્યું અને એ 10 વખતના ટ્રાન્ઝેક્શનનો ભોગ છેલ્લે ખરીદનાર ન બને એવી અમારી લાગણી હતી. અને 4% કે 4 ગણી કે 6 ગણી જે દંડનીય કાર્યવાહી છે એ પણ ન કરવી જોઈએ સરકારે. અને છેલ્લું ટ્રાન્ઝેક્શન જે થયું છે એ ટ્રાન્ઝેક્શન પર ફી એટલે રેવન્યુ ચાર્જ લઈ અને ડોક્યુમેન્ટ છૂટા કરે એવી અમારી માગણી હતી. જીઆઈડીસીના પડતર પ્રશ્નો માટેની પણ અમારી રજૂઆત હતી, એ પણ રજૂઆત કરી છે. ખૂબ સારો પ્રતિભાવ આપ્યો છે. સરકાર સાથેની આ સંવાદમાં અમને એવી આશા છે કે આનું સારું રિઝલ્ટ આવશે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।